વાક્ય નંબર 1, આઈ ડોન્ટ નો, મને ખબર નથી. નો એટલે જાણવું, જાણતા હોવું. નોલેજ શબ્દ આના પરથી બનેલો છે. આઈ ડોન્ટ નો, મને ખબર નથી. બીજું વાક્ય છે, હાઉ ડઝ ઇટ મેટર, શું ફરક પડે છે, શું ફેર પડે છે. આમ થાય કે આમ થાય તો શું ફેર પડે છે, એમ કહેવું ત્યારે કહેવાય હાઉ ડઝ ઇટ મેટર. વાક્ય નંબર 3, આઈ નો હિમ વેરી વેલ. આઈ નો હિમ વેરી વેલ. વેરી વેલ એટલે ખૂબ સારી રીતે. નો એટલે જાણતા હોવું. હું તેને ખૂબ સારી રીતે ઓળખું. વાક્ય નંબર 4, આઈ ડોન્ટ નો હિમ. નો એટલે જાણતા હોવું, પણ આગળ છે ડોન્ટ, ડુ નોટ. એનો અર્થ થાય હું તેને ઓળખતો નથી. હવે હું તેને ઓળખતી નથી એમ કેવું હોય તો પણ આ જ રીતે બોલાય, આઈ ડોન્ટ નો હિમ. હું તેને ઓળખતો નથી, હું તેને ઓળખતી નથી. પણ સામેવાળી વ્યક્તિ કે જેના વિશે વાત થાય છે એ વ્યક્તિ જો મહિલા હોય, સ્ત્રી હોય તો હિમને બદલે હર આવે. આઈ ડોન્ટ નો હર. હું તેણીને ઓળખતો નથી કે ઓળખતી નથી. ત્યાર પછીનું વાક્ય છે, ઇટ ઇઝ નોટ લાઇક ધેટ. એવું કંઈ નથી. તમે જેવું માનો છો એવું કંઈ નથી. હકીકતમાં તો આમ છે. એવું કંઈ કેવું હોય કે ભાઈ તમે માનો છો એવું કંઈ નથી, તો કહેવાય ઇટ ઇઝ નોટ લાઇક ધેટ. વાક્ય નંબર 6, ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ એટ વન્સ. તમને એકવારમાં ખબર નથી પડતી. કોઈ વ્યક્તિને તમે કંઈ વારંવાર સૂચનાઓ આપી હોય છતાંય એ વ્યક્તિ એનાથી કંઈ ઊંધું જ કરતો હોય અને થોડુંક ધમકાવવું હોય તો કહી શકાય કે તમને એકવારમાં ખબર નથી પડતી. ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ એટ વન્સ. વાક્ય નંબર 7, વોટ એવર યુ સે. જેમ તમે કહો એમ. જો તુમકો હો પસંદ વહી બાત કહેંગે. એના જેવું હોય તો કહેવાય વોટ એવર યુ સે. વાક્ય નંબર 8, ડોન્ટ બી ઓવર સ્માર્ટ. વધારે હોશિયારી ના કરો. ઓવર સ્માર્ટ થવું એટલે દોડડાપણ કરવું કે વધારે પડતી હોશિયારી કરવી. ડોન્ટ બી ઓવર સ્માર્ટ. વધારે હોશિયારી ના કરો. વાક્ય નંબર 9, માઇન્ડ યોર ઓન બિઝનેસ. તમે તમારું કામ કરો. કોઈ વ્યક્તિ તમને વારંવાર ડિસ્ટર્બ કરતી હોય, તમારે કેવું હોય કે ભાઈ તું તારું કામ કર ને મને ડિસ્ટર્બ ન કર, એમ કેવું હોય ત્યારે કહેવાય માઇન્ડ યોર ઓન બિઝનેસ. અહીં બિઝનેસ એટલે ધંધા વ્યવસાયની વાત નથી, પણ તું તારું જે કામ કરતો હોય કરને ભાઈ, મને ડિસ્ટર્બ ન કર, એમ કેવું હોય ત્યારે આ રીતે બોલાય. વાક્ય નંબર 10, સમથિંગ ઇઝ ફિશી. દાળમાં કંઈક કાળું લાગે છે. કોઈ વ્યક્તિ કંઈ વાત કરી રહ્યા હોય અને એમાં આપણને કાંઈ શક જાય, શંકા જાય કે આમાં કંઈક ગોલમાલ લાગે છે તો કહેવાય સમથિંગ ઇઝ ફિશી. દાળમાં કંઈક કાળું લાગે છે. મિત્રો, ફક્ત વિડીયો જોવાને બદલે વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં દરેક ચેપ્ટરની સાથે જે લિસન, થિંક, સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ આપેલી છે એ પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. વિડીયો જોવાની સાથે સાથે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જશે. વાક્ય નંબર 11, ધીસ કોલ્સ ફોર અ ટી. આ વાત પર ચા થઈ જાય. એટલે કોઈ વ્યક્તિ તમને સારા સમાચાર કંઈ આપે અને આપણે કેવું હોય કે આ વાત પર તો પાર્ટી થઈ જાય કે ચા થઈ જાય કે એમ કેવું હોય તો આ રીતે વાત કરે. ધીસ કોલ્સ ફોર અ પાર્ટી, તો આ વાત પર પાર્ટી થઈ જાય. અથવા ધીસ કોલ્સ ફોર અ ટી, આ વાત પર ચા થઈ જાય. વાક્ય નંબર 12, ધીસ ઇઝ અ બિગ ડીલ ફોર મી. મારા માટે આ બહુ મોટી વાત છે. તમારા માટે કદાચ નાની વાત હશે પણ મારા માટે આ બહુ મોટી વાત છે. બિગ ડીલ એટલે બહુ મોટી વાત. અહીં ડીલનો અર્થ બહુ મોટી વાત છે એ અર્થમાં છે. બાકી ડીલનો અર્થ સોદો પણ થાય અને બીજા ઘણા અર્થમાં પણ વાપરી શકાય. વાક્ય નંબર 13, ટ્રસ્ટ મી. મારા પર વિશ્વાસ રાખો, ભરોસો રાખો, વિશ્વાસ રાખો. ટ્રસ્ટ મી. વાક્ય નંબર 14, વેલ સેડ. સાવ સાચી વાત. કોઈને સપોર્ટ કરવો હોય કેવું હોય કે વાહ તમે કહો છો એકદમ સાચું છે તો કહેવાય વેલ સેડ. સાવ સાચી વાત. વાક્ય નંબર 15, ટોક ટુ મી. મારી સાથે વાત કર અથવા મારી સાથે વાત કરો. ટોક ટુ મી. વાક્ય નંબર 16, ડોન્ટ ફોરગેટ. ભૂલશો નહીં, ભૂલતા નહીં. ફોરગેટ એટલે ભૂલવું, ભૂલી જવું. કોઈ વ્યક્તિને તમે કોઈ કામ સોંપ્યું હોય ને કેવું હોય કે ભાઈ ભૂલી જતા નહીં હો, જરૂર કરી આપજો, તો કહેવાય ડોન્ટ ફોરગેટ. અથવા આગળ પ્લીઝ પણ ઉમેરી શકાય, પ્લીઝ ડોન્ટ ફોરગેટ. વાક્ય નંબર 17, આર યુ લિવિંગ. તમે જાઓ છો. ટુ લીવ, LEAVE, ટુ લીવ એટલે છોડવું. કોઈ પણ વસ્તુ છોડવી કે સ્થળ છોડવું. સ્થળ છોડી રહ્યા હોય એનો અર્થ એ કે તમે જઈ રહ્યા છો. તો કોઈને પૂછવું હોય કે તમે જઈ રહ્યા છો તો કહેવાય આર યુ લિવિંગ. વાક્ય નંબર 18, લેટ મી લીવ નાઉ. મને હવે જવા દો. મારે હવે જવું પડશે, મને હવે જવા દો. લેટ મી લીવ નાઉ. વાક્ય નંબર 19, ઇટ વિલ ટેક ટાઈમ. એમાં વાર લાગશે, થોડો સમય લેશે. થોડો સમય લાગશે, ઉતાવળ ના કરો. ઇટ વિલ ટેક ટાઈમ. વાક્ય નંબર 20, ડોન્ટ વેસ્ટ માય ટાઈમ. મારો સમય બગાડો નહીં. વેસ્ટ કરવું એટલે બગાડ કરવો, ખબર જ હશે. વાક્ય નંબર 21, ગેટ ડ્રેસ્ડ. કપડાં બદલાવી લ્યો, તૈયાર થઈ જાઓ.
ટુ ડ્રેસ એટલે કપડાં પહેરવા કે કપડાં બદલાવવા. આના બીજા પણ ઘણા અર્થ થાય, પણ અહીં કપડાં બદલાવાના અર્થમાં લીધેલું છે. વાક્ય નંબર 22. ગેટ રેડી, તૈયાર થઈ જાઓ. કપડાં બદલાવીને તૈયાર થઈ જાઓ, અને અહીં ફક્ત તૈયાર થઈ જાઓ. એટલે કોઈ કામ કરવા માટે તૈયાર થઈ જાઓ કે બહાર જવા માટે તૈયાર થઈ જાઓ કે એમ ટૂંકમાં કહેવું હોય તો કહેવાય ગેટ રેડી, તૈયાર થઈ જાઓ. વાક્ય નંબર 23. વોટ હેપન્ડ, શું થયું? કોઈ ઘટના વિશે વધારે માહિતી જોઈતી હોય, શું થયું, કેવી રીતે થયું, તો કહીશું વોટ હેપન્ડ, શું થયું. વાક્ય નંબર 24. આઈ ડોન્ટ થિંક સો, મને એવું નથી લાગતું. થિંક એટલે વિચારવું કે લાગવું. આઈ ડોન્ટ થિંક સો, મને એવું નથી લાગતું. વાક્ય નંબર 25. વાય આર યુ અપસેટ, તું ઉદાસ કેમ છો અથવા તમે ઉદાસ કેમ છો. અપસેટ હોવું એટલે ઉદાસ હોવું. વાક્ય નંબર 26. વાય આર યુ સેડ, સેડ એટલે ઉદાસ હોવું, દુઃખી હોવું. તમે કેમ દુઃખી છો, તમે શા માટે દુઃખી છો કે ઉદાસ છો. વાક્ય નંબર 27. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ, મને એમાં રસ નથી. તમે જે કાંઈ વાત કરી રહ્યા છો એમાં મને રસ નથી, એમ કહેવું હોય તો કહેવાય આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ. એ બાબતમાં કે જેની તમે વાત કરી રહ્યા છો એમાં મને રસ નથી. વાક્ય નંબર 28. આઈ એમ એટ હોમ, હું ઘરે છું. એટ હોમ એટલે ઘરે હોવું. હવે જોઈએ વાક્ય નંબર 29. યુ આર લુકિંગ એલિગન્ટ, એલિગન્ટ એટલે ખૂબ સરસ, સુંદર, મસ્ત. તમે સુંદર લાગો છો, મસ્ત લાગો છો. આ વિડીયોનું છેલ્લું વાક્ય, વાક્ય નંબર 30. ધેટ્સ સો કાઇન્ડ ઓફ યુ, એ તમારી ઉદારતા છે, તમારી મહેરબાની છે. કાઇન્ડ એટલે ઉદાર. કાઇન્ડના પણ ઘણા બધા અર્થો થાય, એ આપણે વળી શબ્દોને લગતા જે વિડીયો છે એમાં જોઈશું. પણ અહીં એનો ઉદાર હોવાના અર્થમાં ઉપયોગ કર્યો છે. ધેટ્સ સો કાઇન્ડ ઓફ યુ, એ તમારી ઉદારતા છે, તમારી મહેરબાની છે. વાક્ય નંબર 31. આઈ વોન્ટ ટુ ટોક ટુ યુ, હું તારી સાથે વાત કરવા ઈચ્છું છું અથવા તમારી સાથે વાત કરવા ઈચ્છું છું. વોન્ટ એટલે ઈચ્છવું, ઈચ્છા હોવી, અને ટોક એટલે વાત કરવી. આઈ વોન્ટ ટુ ટોક ટુ યુ, હું તમારી સાથે વાત કરવા ઈચ્છું છું. વાક્ય નંબર 32. ઓલ આર ફાઇન, બધું બરાબર છે. બધી બાબતો કે બધા લોકો બધું બરાબર છે. ઓલ આર ફાઇન. વાક્ય નંબર 33. ઇઝ એવરીથિંગ ઓકે, શું બધું બરાબર છે? કંઈ પ્રોબ્લેમ નથી ને? બધું બરાબર છે ને? બધા લોકો પણ સલામત છે ને? બધું બરાબર છે ને? ઇઝ એવરીથિંગ ઓકે, શું બધું બરાબર છે? ત્યાર પછીનું વાક્ય છે વાક્ય નંબર 34. આઈ એમ બિઝી વિથ માય વર્ક, હું મારા કામમાં વ્યસ્ત છું અથવા બિઝી છું. બિઝી શબ્દ ઇંગ્લિશ છે પણ આપણે ગુજરાતીમાં પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. આઈ એમ બિઝી વિથ માય વર્ક, હું મારા કામમાં વ્યસ્ત છું. વાક્ય નંબર 35. હાઉ ફાર, કેટલે દૂર, કેટલે સુધી. હાઉ ફાર કેન યુ રન, તમે કેટલે સુધી દોડી શકો. કોઈ પણ બાબતમાં કેટલે દૂર એમ કેવું હોય તો ફાર એટલે દૂર. હાઉ ફાર, કેટલે દૂર, કેટલે સુધી. ત્યાર પછી વાક્ય નંબર 36. હાઉ મચ, કેટલું, કેટલા. કિંમત કે જથ્થો બતાવવા માટે કોઈ વસ્તુની કિંમત પૂછવી હોય તો કહી શકાય હાઉ મચ, કેટલી કિંમત છે, કેટલામાં આપ્યું. અથવા જથ્થો પૂછવો હોય કે કેટલા નંગ છે આ, તો હાઉ મચ. ખાસ કરીને કિંમત પૂછવા માટે વપરાતું હોય છે હાઉ મચ, કેટલી કિંમત છે. વાક્ય નંબર 37. હાઉ મેની, કેટલા. અહીં સંખ્યા બતાવે છે. પેલું મચ એટલે જથ્થો બતાવે, ગણી ન શકાય એવી વસ્તુઓ, અને મેની એટલે સંખ્યા બતાવે, ગણી શકાય એવી વસ્તુઓ માટે વપરાય. હાઉ મેની, કેટલા. હાઉ મેની પીપલ આર ધેર, ત્યાં કેટલા લોકો છે, તો ગણી શકાય એવી બાબત છે એટલે એમાં હાઉ મેની આવે. વાક્ય નંબર 38. હુ ઇઝ હી, તે કોણ છે. હુ એટલે કોણ. હુ ઇઝ હી, તે કોણ છે. હુ ઇઝ શી હોય તો તેણી કોણ છે. કોઈ છોકરી હોય તો શી વપરાય. હુ ઇઝ શી, તેણી કોણ છે. અને હુ ઇઝ હી એટલે તે કોણ છે. વાક્ય નંબર 39. વોટ ઇઝ ધીસ, આ શું છે. હુ એટલે કોણ અને વોટ એટલે શું. આ શું છે. વોટ ઇઝ ધીસ. વાક્ય નંબર 40. બ્રિંગ સમ વોટર, થોડું પાણી લાવો. એટલે કોઈ વ્યક્તિ રસોડામાં જ ઊભી છે અને તમે એને કહો કે પાણી આપજો ને, તો બ્રિંગ સમ વોટર કહેવાય. પણ વાક્ય થોડું અલગ રીતે જોઈએ તો ફેચ સમ વોટર એવું પણ કહી શકાય. ફેચ, FETCH, ફેચનો અર્થ છે જાઓ અને જઈને લઈ આવો. એટલે કોઈ વ્યક્તિ બહારના રૂમમાં તમારી બાજુમાં બેઠી છે, હોલમાં ડ્રોઈંગ રૂમમાં બેઠી છે, અને તમે એને કહો છો જાઓ રસોડામાં જઈને પાણી લઈ આવો, તો ફેચ સમ વોટર.
અને બ્રિંગ સમ વોટર થોડું પાણી લાવો. એ વ્યક્તિ અહીં છે કે રસોડામાં છે એનો કોઈ આપણે ઉલ્લેખ કરવો નથી, ફક્ત મને પાણી આપો, તો કહેવાય બ્રિંગ સમ વોટર. અને ફેચ એટલે જઈને લઈ આવવું, ખાસ એ વસ્તુ લેવા માટે જવું અને જઈને લઈ આવવું. વાક્ય નંબર 41, ફેચ સમ વોટર, જાઓ થોડું પાણી લેતા આવો. બ્રિંગ સમ વોટર પણ કહેવાય, પણ એનો અર્થ થાય પાણી આપજો કે પાણી લઈ આવો. જઈને લઈ આવો એવા અર્થમાં ન કહેવું હોય તો બ્રિંગ સમ વોટર કહેવાય. અને ફેચ સમ વોટરનો અર્થ થાય કે કદાચ એ વ્યક્તિ તમારી બાજુમાં જ બેઠેલી છે ને તમે એને કહો છો કે જાઓ રસોડામાં જઈ અને પાણી લઈ આવો, ફ્રીજ પાસે જઈ અને બોટલ લેતા આવો. એટલે ઊભા થઈને જાઓ અને લઈ આવો એમ કેવું હોય, એ અર્થમાં કેવું હોય તો ફેચ શબ્દનો ઉપયોગ થાય. ફેચ એટલે જઈને લઈ આવવું, ખાસ એના માટે જવું અને લઈ આવવું કોઈ પણ વસ્તુ. અને બ્રિંગ એટલે ફક્ત લાવો, લેતા આવો. બ્રિંગ સમ વોટર, થોડું પાણી આપો કે થોડું પાણી લેતા આવો. ત્યાર પછીનું વાક્ય છે વાક્ય નંબર 42, ધીસ ઇઝ ફાઇન, આ સારું છે, આ બરાબર છે. કોઈ બાબતમાં તમને પૂછતા હોય કે જો તો આ કેવું લાગે છે, આ કેવું લાગે છે, 2-3 વસ્તુ બતાવીને પૂછતા હોય અને તમારે કહેવું કે હા આ સારું છે, તો કહેવાય ધીસ ઇઝ ફાઇન, આ સારું છે, આ બરાબર છે, આ રાખી લ્યો. વાક્ય નંબર 43, ધીસ ઇઝ માઇન, આ મારું છે. માય એટલે મારું, પણ જ્યારે છેડે આવે વાક્યના છેડે ત્યારે માઇન થઈ જાય. ધીસ ઇઝ માઇન, આ મારું છે. ધીસ બુક ઇઝ માઇન, તો આ બુક મારી છે. ધીસ મોબાઈલ ઇઝ માઇન, એ તો આ મોબાઈલ મારો છે. ધીસ ઇઝ માઇન. વાક્ય નંબર 44, કીપ ઇટ હિયર, તેને અહીં રાખો. કીપ એટલે રાખવું, મૂકવું. હિયર એટલે અહીં. કીપ ઇટ હિયર, તેને અહીં રાખો. કોઈ વસ્તુ ક્યાં રાખવી છે એ બાબતે તમારે કોઈને કહેવું હોય તો આ રીતે કહી શકાય, કીપ ઇટ હિયર, તેને અહીં રાખો. વાક્ય નંબર 45, પુટ ઇટ હિયર, પુટ ઇટ હિયર, એને અહીં મૂકો. મૂકવું અને રાખવું એ બેમાં થોડો તફાવત છે, તો એટલા માટે અહીં પુટ આવશે. રાખવું અને રાખી મૂકવું. કીપ એટલે સામાન્ય રીતે રાખી મૂકવું અને પુટ એટલે મૂકવું. તો ફક્ત મૂકવાનું કેવું હોય તો કહેવાય પુટ ઇટ હિયર. કોઈ વસ્તુ ફ્રીજમાં મૂકવી છે એમ કેવું હોય તો ત્યાં ફ્રીજમાં મૂક્યા પછી આપણે રાખી મૂકશું ફ્રીજમાં જ થોડા સમય માટે, તો કીપ કહેવાય. અને પુટ એટલે ટેમ્પરરી કોઈ વસ્તુ મૂકી હોય થોડાક સમય તો એને પુટ કહેવાય. પુટ ધીસ કપ ઓન ટેબલ, આ કપ ટેબલ પર મૂકો. તો ત્યાં જ રાખી મૂકવાનો નથી, ચા પી લીધા પછી એ કપ લઈ લેવાનો છે, તો એમાં પુટ આવે. વાક્ય નંબર 46, ડોન્ટ વરી, ડોન્ટ વરી. ડુ નોટ નું ટૂંકું રૂપ ડોન્ટ એટલે નકાર વાક્ય, અને વરી એટલે ચિંતા. ચિંતા કરશો નહીં, ડોન્ટ વરી, ચિંતા કરશો નહીં. ઘણા લોકો બોલતા હોય ને ચિંતા કરશો નહીં, હું બેઠો છું ને, પછી બેઠા જ હોય, કાંઈ કરે કાંઈ નહીં, પણ કહેતા હોય ડોન્ટ વરી, ચિંતા કરશો નહીં. વાક્ય નંબર 47, ડોન્ટ યુ વરી, ડોન્ટ યુ વરી, ડુ નોટ યુ વરી, તમે ચિંતા ના કરો. વાક્ય નંબર 48, વોટ કેન આઈ ડુ નાઉ, હવે હું શું કરી શકું. કંઈ થયું પ્રોબ્લેમ તો પછી તમે પૂછતા હો કે ભાઈ હવે શું થાય આમાં, તો એ અર્થમાં પણ કહી શકાય કે હવે હું શું કરું આમાં, તો વોટ કેન આઈ ડુ નાઉ. અથવા એક કામ પૂરું કરી લીધું, ભાઈ હવે હું શું કરું એમ પૂછ્યો તો પણ કહી શકાય વોટ કેન આઈ ડુ નાઉ. વાક્ય નંબર 49, યુ વેર ધેર, તમે ત્યાં હતા. ધેર એટલે ત્યાં, તમે ત્યાં હતા. કોઈ સમયે કે મેં તમને જોયા હતા કે તમે ત્યાં હતા એમ. વાક્ય નંબર 50, આ ચેપ્ટરનું છેલ્લું વાક્ય, યુ વેર ધેર એટ ધેટ ટાઈમ. એટ ધેટ ટાઈમ એટલે તે સમયે. યુ વેર ધેર એટલે તો તમે ત્યાં હતા, પણ તે સમયે તમે ત્યાં હતા. કોઈ ઘટના બની કે કાંઈ કોઈ સમય ખાસ કે એવી રીતે ત્યારે તમે ત્યાં હતા. મેં તમને જોયા હતા કે મને ખબર છે, એ અર્થમાં કેવું હોય તો કહેવાય યુ વેર ધેર એટ ધેટ ટાઈમ. વાક્ય નંબર 51, આઈ વોઝ નોટ ધેર એટ ધેટ ટાઈમ, તે સમયે હું ત્યાં નહોતો. એટ ધેટ ટાઈમ એટલે એ સમયે, જે તે સમયે, તે વખતે હું ત્યાં નહોતો. આઈ વોઝ નોટ ધેર એટ ધેટ ટાઈમ. વાક્ય નંબર 52, વેર વેર યુ, તમે ક્યાં હતા. વેર એટલે ક્યાં, તમે ક્યાં હતા. તમે કહો છો કે હું તે સમય ત્યાં નહોતો, તો પછી તમે ક્યાં હતા. વેર વેર યુ. વાક્ય નંબર 53, વેર વોઝ શી એટ ધેટ ટાઈમ, તે સમયે તેણી ક્યાં હતી. તમે નહોતા પણ તેણી ક્યાં હતી. વેર વોઝ શી એટ ધેટ ટાઈમ. પુરુષવાચક હોય તો હી વપરાય અને સ્ત્રીવાચક હોય તો શી વપરાય, એ તો તમને ખબર જ હશે. વેર એટલે ક્યાં, એટ ધેટ ટાઈમ એટલે તે સમયે, તે સમયે તેણી ક્યાં હતી. વાક્ય નંબર 54, વી આર રેડી, અમે તૈયાર છીએ. વાક્ય નંબર 55, આર યુ રેડી, શું તમે તૈયાર છો. અમે તો તૈયાર છીએ, તમે છો કે નહીં. આર યુ રેડી, તમે તૈયાર છો.
વાક્ય નંબર 56. ગેટ આઉટ ઓફ માય ફેસ. મારી નજરથી દૂર થઈ જાઓ. ગુસ્સો દર્શાવતું વાક્ય છે કે મારી નજરોથી દૂર થઈ જાઓ, હું તમારું મોઢું જોવા નથી માંગતો, વગેરે વગેરે. એ પ્રકારે એવો ગુસ્સો દર્શાવવો હોય તો કહેવાય ગેટ આઉટ ઓફ માય ફેસ. મારી નજરથી દૂર થઈ જાઓ. આઈ ડોન્ટ વોન્ટ ટુ સી યોર ફેસ. હું તારો ચહેરો જોવા નથી માંગતો, હું તારું મોઢું જોવા નથી માંગતો. સી એટલે જોવું, ફેસ એટલે ચહેરો. વાક્ય નંબર 58. આઈ એમ ગેટિંગ એંગ્રી. મને ગુસ્સો આવી રહ્યો છે. ગેટિંગ એંગ્રી, એંગર એટલે ગુસ્સો અને ગેટિંગ એંગ્રી એટલે ગુસ્સે થઈ રહ્યો છું. આઈ એમ ગેટિંગ એંગ્રી. મને ગુસ્સો આવી રહ્યો છે, હું ગુસ્સે થઈ રહ્યો છું. વાક્ય નંબર 59. વાય આર યુ ગેટિંગ એંગ્રી. વાય આર યુ ગેટિંગ એંગ્રી. તમે શા માટે ગુસ્સે થઈ રહ્યા છો? તું કેમ ગુસ્સે થાય છે? તને કેમ ગુસ્સો આવે છે? વાય આર યુ ગેટિંગ એંગ્રી. વાક્ય નંબર 60. હાઉ ડેર યુ. તમારી હિંમત કેવી રીતે થઈ? ડેર એટલે હિંમત કરવી. હાઉ એટલે કેવી રીતે. હાઉ ડેર યુ. તમારી હિંમત કેવી રીતે થઈ? વાક્ય નંબર 61. હાઉ ડેર યુ બિહેવ લાઈક ધીસ. તમે આવું વર્તન કરવાની હિંમત કેવી રીતે કરી? તમારી હિંમત કેવી રીતે થઈ આવી રીતે આવું વર્તન કરવાની? ડેર એટલે હિંમત કરવી. બિહેવ એટલે વર્તન કરવું, જેના પછી બિહેવિયર શબ્દ બનેલો છે. બિહેવિયર એટલે વર્તન. બિહેવ લાઈક ધીસ એટલે આવી રીતે, આ પ્રકારનું વર્તન કરવાની તમારી હિંમત કેવી રીતે? હાઉ ડેર યુ બિહેવ લાઈક ધીસ. વાક્ય નંબર 62. હાઉ ડેર યુ ટોક લાઈક ધીસ. ટોક લાઈક ધીસ એટલે આવી રીતે વાત કરવી. આવી રીતે વાત કરવાની તમારી હિંમત કેવી રીતે થઈ? તમારાથી આવી રીતે બોલાય જ નહીં, તમારાથી આવી વાત કરાય જ નહીં. આવી વાત કરવાની તમારી હિંમત કેવી રીતે? એમ કહેવું હોય તો કહીશું હાઉ ડેર યુ ટોક લાઈક ધીસ. વાક્ય નંબર 63. હાઉ ડેર યુ સે ધેટ. સે એટલે કહેવું, બોલવું કે કહેવું. હાઉ ડેર યુ સે ધેટ. તમે આવું કહેવાની હિંમત કેવી રીતે કરી? વાક્ય નંબર 64. આઈ હેવ સી યુ સમવેર. સમવેર એટલે ક્યાંક, કોઈક જગ્યાએ. હેવ સીન જોયેલા છે. મેં તમને ક્યાંક જોયેલા છે, મેં તમને ક્યાંક જોયા છે. આ પહેલાં ક્યાંક આપણે મળ્યા હોઈએ એવું મને લાગે છે. એવું કહેવું હોય તો કહેવાય આઈ હેવ સી યુ સમવેર. મેં તમને ક્યાંક જોયા છે. વાક્ય નંબર 65. ટોક ટુ મી પોલાઇટલી. મારી સાથે નમ્રતાથી વાત કરો. પોલાઇટલી એટલે નમ્રતાથી, વિનમ્રતાપૂર્વક. અને ટોક એટલે વાત કરવી. ટોક ટુ મી એટલે મારી સાથે વાત કરો. વાક્ય નંબર 66. થિંક વિથ અ કુલ માઇન્ડ. ઠંડા મનથી વિચારો એટલે શાંતિથી વિચારો. ગુસ્સામાં કે ઉતાવળમાં નિર્ણય ના લ્યો. શાંતિથી વિચારીને બોલો, શાંતિથી વિચારીને વાત કરો, શાંતિથી વિચારીને નિર્ણય લ્યો. એમ કેવું હોય તો કહેવાય થિંક વિથ અ કુલ માઇન્ડ. વાક્ય નંબર 67. આઈ એમ નોટ ફિલિંગ વેલ. મારી તબિયત સારી નથી લાગતી. ફિલિંગ વેલ સારું અનુભવવું એટલે સારું લાગવું કે તબિયત સારી હોવી. અને નોટ ફિલિંગ વેલ એટલે મને કંઈ સારું નથી લાગતું, મારી તબિયત સારી નથી લાગતી. તબિયત બગડે એવું લાગે છે અથવા ખરાબ હોય એવું લાગે છે. આઈ એમ નોટ ફિલિંગ વેલ. મારી તબિયત સારી લાગતી નથી. વાક્ય નંબર 68. આઈ એમ ફિલિંગ વેલ નાઉ. હવે મને સારું લાગે છે, હું હવે સારું અનુભવું છું. મતલબ કે તબિયત સુધરતી હોય એવું લાગે છે કે તબિયત સારી થઈ ગઈ હોય એવું લાગે છે. આઈ એમ ફિલિંગ વેલ નાઉ. નાઉ એટલે હવે, હમણાં, અત્યારે. વેલ એટલે સારું. વાક્ય નંબર 69. આઈ વોન્ટ ટુ ગો ટુ ધીસ એડ્રેસ. મારે આ સરનામે જવું છે અથવા હું આ સરનામે જવા ઈચ્છું છું. વોન્ટ એટલે ઈચ્છતા હોવું. ગો ટુ ધીસ એડ્રેસ, આ સરનામે જવું છે. વાક્ય નંબર 70. ધીસ ઇઝ નોટ ફોર મી. આ મારા માટે નથી. તમે પાન મસાલા ખાતા ન હો કે સિગરેટ પીતા ન હો અને ધરાર કોઈ આપવાની કોશિશ કરે તો તમે કહી શકો ધીસ ઇઝ નોટ ફોર મી. આ મારા માટે નથી, હું આનાથી દૂર જ રહું છું. ધીસ ઇઝ નોટ ફોર મી. આ મારા માટે નથી. વાક્ય નંબર 71. ધીસ ઇઝ નોટ ફોર યુ. આ તમારા માટે નથી. ધીસ એટલે આ, નોટ ફોર યુ એટલે તમારા માટે નથી. વાક્ય નંબર 72. આઈ ડોન્ટ લાઈક ધીસ. આઈ ડોન્ટ લાઈક ધીસ. એ મને પસંદ નથી કે આ મને પસંદ નથી. મારા માટે નથી તો મને પસંદ પણ નથી, મારે એ જોઈતું પણ નથી. આઈ ડોન્ટ લાઈક ધીસ. વાક્ય નંબર 73. આઈ એમ નોટ ફોન્ડ ઓફ ધીસ. મને આનો શોખ નથી. ફોન્ડ ઓફ એટલે શોખ હોવો. FOND ફોન્ડ છે મિત્રો, ફાઉન્ડ નથી, ફોન્ડ છે. ફોન્ડ ઓફ એટલે શોખ હોવો. આઈ એમ નોટ ફોન્ડ ઓફ ધીસ એટલે મને આનો શોખ નથી. વાક્ય નંબર 74. આર યુ ફિલિંગ સફોકેટેડ. શું તમે ગૂંગળામણ અનુભવો છો? બંધિયાર વાતાવરણ હોય અને ગૂંગળામણ થતી હોય એવું લાગે તો એને સફોકેશન કહેવાય. સફોકેશન એટલે ગૂંગળામણ. આર યુ ફિલિંગ સફોકેટેડ. શું તમે ગૂંગળામણ અનુભવો છો? વાક્ય નંબર 75. આઈ નીડ યોર હેલ્પ. મારે તમારી મદદની જરૂર છે. નીડ એટલે જરૂર હોવી, હેલ્પ એટલે મદદ.
યોર એટલે તમારું. આઈ નીડ યોર હેલ્પ. મારે તમારી મદદની જરૂર છે. વાક્ય નંબર 76. લેટ અસ ગો નાઉ. લેટ અસ ગો નાઉ. ચાલો આપણે હવે જઈએ. વાક્ય નંબર 77. આઈ કાન્ટ ટોલરેટ ઇટ એનીમોર. ટોલરેટ કરવું એટલે સહન કરવું. એનીમોર એટલે હવે નહીં, હવે વધારે નહીં. અને કાન્ટ એટલે કેન નોટનું ટૂંકું રૂપ છે. એટલે કેન એટલે શકવું, કેન નોટ એટલે કરી ના શકવું, સહન ના કરી શકવું. કેન નોટ ટોલરેટ સહન નહીં કરી શકું. આઈ કાન્ટ ટોલરેટ ઇટ એનીમોર. હું હવે વધારે સહન કરી શકું એમ નથી. વાક્ય નંબર 78. ફોલો યોર હાર્ટ. તમારા દિલને અનુસરો. એટલે તમારું દિલ કે એમ કરો, તમારું મન કે એમ કરો, એમ કેવું હોય તો કહેવાય ફોલો યોર હાર્ટ. વાક્ય નંબર 79. 79. આઈ એમ હંગ્રી. મને ભૂખ લાગી છે. હું ભૂખ્યો છું, મને ભૂખ લાગી છે. હંગર એટલે ભૂખ, હંગ્રી એટલે ભૂખ્યા હોવું કે ભૂખ લાગી. આઈ એમ હંગ્રી. મને ભૂખ લાગી છે. વાક્ય નંબર 80. આઈ વોન્ટ ટુ ઈટ સમથિંગ. વોન્ટ એટલે ઈચ્છા હોવી, ઈચ્છતા હોવું. ઈટ એટલે ખાવું. સમથિંગ એટલે કંઈક. આઈ વોન્ટ ટુ ઈટ સમથિંગ. મારે કંઈક ખાવું છે. વાક્ય નંબર 81. આઈ એમ ટાયર્ડ. ટાયર્ડ એટલે થાકેલા હોવું. જો અહીંયા TIRE છે, વાહનમાં જે ટાયર હોય એનો સ્પેલિંગ થાય TYRE, જ્યારે અહીં છે TIRE, ટાયર્ડ એટલે થાકેલા હોવું. આઈ એમ ટાયર્ડ. હું થાક્યો છું, થાકેલો છું. વાક્ય નંબર 82. આઈ વોન્ટ ટુ સ્લીપ નાઉ. હવે હું સૂવા ઈચ્છું છું, મારે હવે સૂવું છે. નાઉ એટલે હવે, હમણાં. વોન્ટ એટલે ઈચ્છવું. હું સૂવા ઈચ્છું છું અથવા મારે હવે સૂવું છે. ટુ સ્લીપ એટલે સૂઈ જવું, સૂવું. વાક્ય નંબર 83. એઝ યુ વિશ. જેવી તમારી ઈચ્છા. કોઈ પણ કામમાં આપણે કોઈને કહેવું કે હા ભલે ભાઈ તમે કહો એમ કહીએ, જેવી તમારી ઈચ્છા એમ કેવું હોય તો કહેવાય એઝ યુ વિશ. વાક્ય નંબર 84. એઝ યુ પ્લીઝ. હા કૃપા કરીને તમે આમ કરી શકો છો. કોઈને કહેવું ને હા તમે તમારી મરજી, તમે જેમ કરવું એમ કરી શકો છો તો કહેવાય એઝ યુ પ્લીઝ. અહીં એઝ યુ વિશ પણ કહી શકાય, બંનેમાં ખાસ ફરક નથી. એઝ યુ વિશ પણ કહી શકાય, એઝ યુ પ્લીઝ પણ કહી શકાય. એ અર્થમાં કહેવું હોય ત્યારે આ રીતે કહી શકાય. વાક્ય નંબર 85. બાય ગોડ્સ ગ્રેસ આઈ એમ સેફ. ભગવાનની દયાથી હું સુરક્ષિત છું, ભગવાનની કૃપાથી હું સુરક્ષિત. બાય ગોડ્સ ગ્રેસ એટલે ભગવાનની કૃપાથી, ભગવાનની દયાથી. ભગવાનની દયાથી સુખી છીએ, ભગવાનની દયાથી ધંધો સારો ચાલે છે, ભગવાનની દયાથી તંદુરસ્ત છું, એમ કેવું હોય ત્યારે કહે બાય ગોડ્સ. વાક્ય નંબર 86. સોરી આઈ કોટ અ લિટલ લેટ. સોરી મને થોડું મોડું થઈ ગયું છે, માફ કરશો મને થોડું મોડું થયું. LATE લેટ એટલે મોડું થવું. એ તો તમે કદાચ જાણતા જ હશો, પણ આ લેટનો બીજો અર્થ છે સ્વર્ગસ્થ. જેવી રીતે ગુજરી ગયેલી વ્યક્તિના નામ આગળ આપણે ગુજરાતીમાં સો લખીએ છીએ ને, સો એટલે સ્વર્ગવાસી, ફલાણા ફલાણા. તો એવી રીતે ઇંગ્લિશમાં નામની આગળ લેટ લખાય છે. લેટ ફલાણા ફલાણા એટલે કે સ્વર્ગવાસી વ્યક્તિ. પણ અહીં એનો ઉપયોગ આપણે કર્યો છે મોડું થવા બાબતે. સોરી આઈ કોટ અ લિટલ લેટ. માફ કરશો મને થોડું મોડું થયું. વાક્ય નંબર 87. પ્લીઝ હેલ્પ યોર સેલ્ફ. હેલ્પ યોર સેલ્ફ એટલે પોતે પોતાને મદદ કરો, મતલબ કે જાતે લઈ લો, જાતે કરી લો. કૃપા કરીને જાતે લઈ લો, જાતે કરો. જેમ કે જમવાનું તૈયાર હોય ને પીરસવાની સિસ્ટમ ના હોય તો એમ કહી શકાય પ્લીઝ હેલ્પ યોર સેલ્ફ, મતલબ જાતે લેવા માંડો. વાક્ય નંબર 88. આઈ હેવ ગુડ ન્યૂઝ ફોર યુ. મારી પાસે તમારા માટે સારા સમાચાર છે. વાક્ય નંબર 89. ગેટ ઓફ ધી બેડ. પથારીમાંથી ઉતરો, પથારીમાંથી નીચે ઉતરો. વાક્ય નંબર 90. ગેટ ઓન ધી બેડ. પથારી પર જાઓ, સુવા જાઓ. હવે બહુ મોડું થયું, ચાલો સૂઈ જાઓ. ગેટ ઓન ધી બેડ. સુવા જાઓ. વાક્ય નંબર 91. મેક ધી બેડ. પથારી કરો, સુવાની તૈયારી કરો, પથારી કરો, એમ કેવું હોય તો કહેવાય મેક ધી બેડ. આ બંને માટે વાપરી શકાય. રાત્રે સુવા માટે પથારી તૈયાર કરવાની હોય તો પણ કહેવાય મેક ધી બેડ, અને સવારે સૂઈને ઉઠીએ પછી સંકેલી લેવાનું હોય ચાદર વગેરે એને ગોઠવીને રાખવાનું હોય તો એને પણ કહેવાય મેક ધી બેડ. બેડમાં BED બેડ છે, એનો અર્થ થાય પથારી કે સુવાની જગ્યા, અને BAD બેડ હોય એટલે ખરાબ, એનો અર્થ થાય ખરાબ. વાક્ય નંબર 92. આઈ નીડ અ પીલો. પીલો એટલે ઓસીકું, અને નીડ એટલે જરૂર હોવી. આઈ વોન્ટ અ પીલો પણ કહી શકાય, આઈ નીડ અ પીલો પણ કહી શકાય. નીડ એટલે જરૂર હોવી, જોઈએ છે મને. આઈ નીડ અ પીલો. વાક્ય નંબર 93. આઈ કાન્ટ સ્લીપ વિથઆઉટ અ પીલો. કાન્ટ એટલે કેન નોટનું ટૂંકું રૂપ છે, અને કેન એટલે શકવું, કોઈ પણ કાર્ય કરી શકવું. સ્લીપ એટલે સૂવું. વિથઆઉટ એટલે વગર, કોઈ વસ્તુની વગર, એમ કેવું હોય તો કહેવાય વિથઆઉટ. એ પિલ્લો એટલે ઓશિકું. આઈ કાન્ટ સ્લીપ વિથઆઉટ અ પિલ્લો. હું ઓશિકા વગર સૂઈ શકતો નથી. વાક્ય નંબર 94.
શેલ આઈ સ્વિચ ઓન ધ ફેન? શું હું પંખો ચાલુ કરી દઉં? શું મારે પંખો ચાલુ કરવો જોઈએ? પંખો ચાલુ કરું એમ પૂછવું હોય તો કહેવાય શેલ આઈ સ્વિચ ઓન ધ ફેન? સ્વિચ ઓન એટલે ચાલુ કરવું, સ્વિચ ઓફ એટલે બંધ કરવું. વાક્ય નંબર 95, કેન આઈ સ્વિચ ઓન ધ ફેન? શું હું પંખો ચાલુ કરી શકું? અહીંયા આપણે સંમતિ લઈએ છીએ. આગળ જે વાક્ય જોયું શેલ વાળું, એમાં ફક્ત પૂછીએ છીએ કે પંખો ચાલુ કરું, અને અહીં સંમતિ લઈએ છીએ કે પંખો ચાલુ કરી શકું. એટલે શક્ય છે કે ઠંડકવાળું વાતાવરણ હોય અને બીજી વ્યક્તિને કદાચ પંખો નહીં ફાવે એવું આપણને લાગતું હોય અને પૂછવું હોય તો કેનનો ઉપયોગ થશે કે શું હું પંખો ચાલુ કરી શકું? તમને વાંધો તો નથી ને? કેન આઈ સ્વિચ ઓન ધ ફેન? શું હું પંખો ચાલુ કરી શકું? વાક્ય નંબર 96, મે આઈ સ્વિચ ઓન ધ ફેન? મેનો અર્થ થાય મંજૂરીના હાથમાં. શું હું પંખો ચાલુ કરું? મંજૂરી લઈએ છીએ. આગળનું કેન હતું એમાં આપણે સંમતિ લઈએ છીએ કે કરું ને વાંધો નથી ને, અને અહીંયા આપણે મંજૂરી લઈએ છીએ કે મને કરવા દેશો પંખો ચાલુ. એટલે એ બીજા કોઈ અર્થમાં પણ હોય એમ કે ભાઈ હું પંખો ચાલુ કરું, તમને વાંધો નથી ને, મંજૂરી આપશો. કેન આગળ જે આપણે જોયું કેન આઈ સ્વિચ ઓન ધ ફેન, કેનનો બીજો અર્થ એ પણ થાય કે શક્યતા હોવી કે ભાઈ લાઇટ તો છે ને, હું પંખો ચાલુ કરી શકું, તો લાઇટ હોય તો જ થાય ને. એવા બીજા અર્થમાં જે શક્યતાઓ કે સમર્થતા દર્શાવતા હોય ત્યાં પણ કેનનો ઉપયોગ થાય. અને મે એટલે ફક્ત મંજૂરીના અર્થમાં કે ભાઈ તમે મંજૂરી આપો છો, હું ચાલુ કરું ને વાંધો નથી ને, એમ કેવું હોય તો કહેવાય મે આઈ સ્વિચ ઓન ધ ફેન. એટલે સામાન્ય રીતે આ જ સારું રહે, મે આઈ સ્વિચ ઓન ધ ફેન. વાક્ય નંબર 97, પુટ ધી ક્લોથિસ અંડર ધી સન? કપડાને તડકામાં મૂકો, સૂકવવા મૂકો એમ કેવું હોય તો કહેવાય પુટ ધી ક્લોથિસ અંડર ધી સન? તડકામાં સુકાવવા માટે મૂકો. વાક્ય નંબર 98, ટચ વુડ? ક્યાંક નજર ના લાગે. કોઈ વ્યક્તિ કાંઈ એવું બોલે કે આપણને એમ થાય ઓહો આમાં કોઈ નજર લગાડશે તો? કોઈ વ્યક્તિ કાંઈક એવી સારી બાબત બોલે અને આપણને એમ લાગે કે ક્યાંક નજર લાગશે તો ત્યારે ટચ વુડ એમ બોલવામાં આવે છે. ક્યાંક નજર ના લાગે, તમને ભગવાન બચાવે, તમને નજર ના લાગે. ગુજરાતીમાં આપણે બોલીએ છીએ ન કરે નારાયણને, એમ કરીને એવું ન થાય એમ ઈચ્છીએ છીએ ને કોઈ ખરાબ બાબત હોય તો. એવી રીતે અહીંયા નજર ન લાગે એ અર્થમાં બોલવું હોય, કોઈ સારી બાબત હોય ને એમાં નજર ન લાગે એમ બોલવું હોય તો કહેવાય ટચ વુડ. સામાન્ય રીતે લાકડાને સ્પર્શ કરીને આ વસ્તુ બોલવામાં આવતી હોય છે. આસપાસમાં કોઈ લાકડાની વસ્તુ હોય તો એને અડીને એને સ્પર્શ કરીને ટચ વુડ એમ બોલવામાં આવે છે. એટલે નજર ના લાગે એવું માનવામાં આવે છે. આ અંગ્રેજોની સિસ્ટમ છે, એ લોકો આવું માને છે. વાક્ય નંબર 99, પુટ ઓન ધી યેલો શર્ટ ટુડે? આજે પીળો શર્ટ પહેરજો. પુટ ઓન એટલે પહેરવું, કપડાં પહેરવા. પુટ ઓફ એટલે કપડાં કાઢવા, કપડાં ઉતારવા. અને પુટ ઓન એટલે પહેરવા. પુટ ઓન ધી યેલો શર્ટ ટુડે? આજે પીળો શર્ટ પહેરો. વાક્ય નંબર 100, ટેક ઓફ ધીસ ટી શર્ટ રાઇટ નાઉ? ટેક ઓફ એટલે ઉતારવું, કાઢી નાખવું. કપડાની વાત છે તો આ ટી શર્ટ અત્યારે જ કાઢી નાખો, આ ટી શર્ટ અત્યારે જ ઉતારો એમ કેવું હોય તો ટેક ઓફ ધીસ ટી શર્ટ રાઇટ નાઉ? રાઇટ નાઉ એટલે હમણાં જ, અત્યારે જ. નાઉ એટલે હમણાં, પણ રાઇટ નાઉ એટલે એકદમ અત્યારે જ, તાત્કાલિક એમ કેવું હોય તો રાઇટ નાઉ કહેવાય. ટેક ઓફ ધીસ ટી શર્ટ રાઇટ નાઉ? આ ટી શર્ટ અત્યારે જ ઉતારો.